ભારે વાહનોથી સતત ધમધમતા રોડ ઉપર ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પરનું નાળું જર્જરિત બનતા અકસ્માતની ભીતિ ગ્રામજનોને સતાવી રહી હોય તે માટે નવું નાળું બનાવવાની માંગ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે। તંત્ર દ્વારા માર્ગનું પેચવર્ક કરવામાં આવે છે, પરંતુ અહીંયા પથ્થરની ખાણો અને કોરીઓ આવેલી હોવાથી ભારે વાહનોની અવરજવર વધારે છે, જેના કારણે રોડ પર ખાડા પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે, જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સાથે માર્ગ ઉપર નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હાથથી પણ નાળાનું સિમેન્ટ અને કોન્ક્રીટ ઉખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે, તેમજ નાળા ઉપર બનાવેલી ગ્રીલ પણ તૂટી ગઈ છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પથ્થરની ખાણો અને કોરીઓ આવેલી હોવાથી જર્જરિત નાળા પરથી રોજના હજારે ભારે વાહનો પસાર થાય છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તંત્ર દ્વારા રાજપાડીથી નેત્રંગને જોડતો બિસ્માર માર્ગ અને કેનાલ પર આવેલા આ નાળાને નવું બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રાજપાડીથી નેત્રંગનો જે રસ્તો છે તદ્દન ખરાબ હાલતમાં છે। રોજે રોજે રિપેરનું કામ ચાલે, રિપેર કરવાની કોઈ જરૂર નથી અને રસ્તો નવો બનાવો। અને બીજી વસ્તુ કે માલજીપુરા બસ સ્ટેન્ડ છે અને આટલી મોટી નહેર જાય છે પાણી, એ નહેરનું નારું તમે જુઓ ને, હજારો ટ્રકો પાસ થાય, હાથથી આપણે જે એને એમ હાથ અડીએ ને તો કાંકરીઓ કપચીને બધું પડે હાથથી, તો હથોડું મારીએ તો શું થાય। અને બીજી વસ્તુ કે આ તમે જુઓ સળિયા દેખાય છે બહાર એ નારાના, એટલે કાલે ઉઠીને કોઈ વાહન પડે કે કોઈ વ્યક્તિ પડે તો કોણ જવાબદારી લેશે। અને આટલી મોટી અહીંયાથી નહેર જાય છે પાણીની। અને બીજું કે લગભગ કમસે કમ કદાચ 7 થી 8 મીટરનો સળિયો બહાર છે અને એની રેલિંગ પણ નથી, એટલે રેલિંગ પણ બનાવે અને નારું પણ નવું બનાવે। એ સ્થળ માલજીપુરાનું છે અને માલજીપુરા પાસેથી આ જે કેનાલ જાય છે, અમે એ સ્થળ ઉપર ઊભા રહ્યા છે। તમે જાણ્યું હશે, મારા ઘણા વિડીયો જોયા હશે કે વારંવાર આ રસ્તા માટે હું બોલતો રહ્યો છું। ઘણીવાર રજૂઆતો કરી છે કે રસ્તાનું કામ કરો, નવો રસ્તો બનાવી આપો। રસ્તો બનાવવામાં ખબર નહીં કેમ મોડું થાય છે। પેચ વર્ક કર્યા કરે છે, જેટલું પેચ વર્ક કરે છે એ પેચ વર્કમાંથી કદાચ ડામર રોડ બનાવે ને તોય પૈસા વધે, આ પેચ વર્કમાં જેટલું વાપરે છે। અને તમે જોયું કે આ નારું છે અમારે કેનાલ પાસે, ઘણા વર્ષો જૂનું નારું છે, એમાં સળિયા નીકળી ગયા છે, એમાં લો મટીરિયલ વપરાયું છે, સળિયા જે નીકળી ગયા છે એમાં કાટ લાગી ગયો છે, ક્યારે જર્જરિત થયેલું નારું ક્યારે પડી જાય એની સરકાર રાહ જોઈએ એવું લાગે છે અમને। જેમ કે આણંદ પાસે જે નારામાં બ્રિજ તૂટી ગયો, એમાં જે ગાડીઓ પડીને માણસો મરી ગયા, મને એવું લાગે છે કે અહીંયા આ નારામાં પણ કોઈક મરે, કોઈ ગાડી પડે ને મરવાની રાહ જોઈએ એવું મને લાગે છે।